અમદાવાદ શહેરમાં ફરી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। શાહીબાગ એરપોર્ટ વિસ્તારમાં વરસાદી શરૂ થઈ ગયો છે। ઝાપટા ભાટ અસારવા વિસ્તારમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે। નવા વાડજ પ્રગતિનગર વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે। વાહન ચાલકોને ભારે હાલાકી તો શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। શહેરમાં ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। વાદળછાયા વાતાવરણની વચ્ચે અલગ અલગ વિસ્તારની અંદર જે વરસાદ છે તે વરસી રહ્યો છે। જોઈ શકાય છે દ્રશ્ય છે અમદાવાદના એરપોર્ટથી શાહીબાગ જવાના જે મુખ્ય વિસ્તારના અને ખાસ કરીને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં આ જ પ્રકારે જે ધોધમાર વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે। ગાજવીજ અને ભારે પવન સાથે આ વરસાદ છે કે જે વરસી રહ્યો છે। અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આ વરસાદ જે છે તે વરસી રહ્યો છે। એક તરફ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે અને બીજી તરફ જતા જતા પણ વરસાદ જે છે તે વરસી રહ્યો છે। ત્યારે જે અલગ અલગ વિસ્તારોની જો વાત કરવામાં આવે તો શાહીબાગ, અસારવા, આ જે ખાસ કરીને પૂર્વ વિસ્તારોની વાત કરીએ તો નિકોલ, નારોલ, નરોડા, ઠક્કરનગર સહિતના તમામ વિસ્તારની અંદર હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે। બીજી તરફ અમદાવાદ પશ્ચિમમાં પણ કેટલાક વિસ્તારોની અંદર હાલ ધીમી ધારે વરસાદની શરૂઆત છે તે થયેલી જોવા મળી રહી છે। ત્યારે જે વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ હતું, વહેલી સવારે વરસાદ પણ હતો, ત્યારબાદ ફરી એક વખત વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે। અમદાવાદમાં આગામી 5 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે જે જતા જતા પણ વરસાદ જે છે તે વરસી રહ્યો છે। તે એટલે કે જે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમોની અસરો જે છે તે આગામી 5 દિવસ સુધી રહેવાની છે। વાતાવરણમાં જે ભેજ આવી રહ્યો છે તેના કારણે વરસાદી માહોલ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જોવા મળશે। કેમેરા પર્સન મનીષ વાનિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।